વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં મરી ગયેલ વ્યક્તિના સગાઓ પાસેથી પૈસા લેવામાં આવે છે તેવી જ એક ઘટના કેમેરામાં કેદ થઈ છે। આ પોસ્ટમોર્ટમ રૂમમાં કામ કરનાર સર્વન્ટ અને ટેકનિશિયન પર આરોપ લાગ્યા છે। ત્યારે આ ઘટનાની જાણ વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણને કરવામાં આવી હતી। ત્યારબાદ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ દ્વારા આ મામલે તપાસના આદેશ આપ્યા છે। એસએસજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મરી ગયેલ વ્યક્તિના પૈસા લેવામાં આવે છે। મરી ગયેલ વ્યક્તિના સગાઓ પાસેથી પૈસા લેવામાં આવે તેવી ઘટના કેમેરામાં કેદ થઈ છે। પોસ્ટમોર્ટમ રૂમમાં કામ કરનાર સર્વન્ટ અને ટેકનિશિયન પર આરોપ લાગ્યા છે। તમામ ઘટનાની જાણ એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણને કરાઈ હતી। ત્યારબાદ આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે આ મામલે તપાસના આદેશ આપ્યા છે। જો ખરેખર આવી ઘટના બની હશે તો એ અમારા એસએસજી માટે નિંદનીય છે। એના માટે અમે ચોક્કસ પગલાં લઈશું। જવાબદાર જે પણ હશે એને અમે જે બી સરકારી રાહે જે બી પગલાં લેવાના થતા હશે એ ચોક્કસપણે લઈશું। ખરેખર નિંદનીય વાત ગણાય। આવું બનવું ના જ જોઈએ। બધાને સૂચના અવારનવાર અપાતી જ હોય છે। બોર્ડ પણ મારેલા છે કે અહીં કોઈ જાતના પૈસા લેવાતા નથી, પણ છતાં પણ આવું થતું હોય તો એ નિંદનીય છે અને એના માટે અમે જવાબદાર જે પણ હશે એને યોગ્ય પગલાં લઈશું। લાગે છે કે આ તો અમારા કેમેરામાં આજે ઝડપાયા પણ આ પ્રસાદ રોજની ચાલુ જ હશે। અત્યારના લેવલે તો હું એ બાબતે કશું ના કહી શકું, પણ જે તમે હમણાં જે પ્રકાશ દોર્યો છે જે ઘટના પર એના માટે ચોક્કસ આપણે ઇન્ક્વાયરી કરી અને જે પગલાં લઈશું। એસએસજી હોસ્પિટલ ખાતે દરરોજના એવરેજ 5થી 10ની આસપાસ બોડીના પીએમ થતા હોય છે। અમને કોઈ ફરિયાદ અત્યાર સુધી મળી નથી। આપ દ્વારા જે હમણાં જણાવવામાં આવ્યું છે તો એના માટે અમે ચોક્કસ એ પગલાં લઈશું।